ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમારે બની છે વઘારેલ રોટલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વઘારેલ રોટલી ખાવા આવી જાઓ. ખાવી છે કેમ દીધું આપણે તો ખાવી છે. ખાવી છે તો હાલો બેહી જાઓ. તો તાજી તાજી રોટલી ની બનાવી નાખીશ. તો સાંજે તો આપણે ખીચડી બનાવી હતી, કેવી રીતે બનાવી? અને આ હું મૂળા અને એવું બધું ક્યાંથી આવ્યું? શાકભાજી એવું હતું લીધું લીધું હોય લીધું જોઈ. તો ચાલો ગાઈસ, તો આપણે બટકા થઈ ગયા, રેડી છે વઘારેલ. શાકભાજી એ હતું સસ્તું, ધાણા ભાજી એને બધું સારું દેવાનું. અવડો અવડો પૂરી હતો. એમાં હવે આમાં મરસા તો ઓલા લાગે હવે પત્તા જેવા પેપસા. તીખા કોણ ખાઈશ? ખાલી માપે તીખા તો જોઈએ ને કઈ એટલે એટલા હે હાલભાઈ નું હોય જાડી સાઈઝ નું મરચું આવે. એટલા તીખા હે ખાઈ જવો હતી છે કે નહીં? હે માર નથી ખાવા. તીખી ઠીક ને? એ કાઢ લે કાઈ. એટલું જ છે. અરે કાઈ દીધું મેં કીધું ને. આ પછી એમ કે કેટલું ખાય કેટલું ખાય. હવે શાક શાક ની રીતે ખાતા હોય, કાંઈ લુખું થોડું ખાતા હોય. હજી કાંઈક આટલું જ છે. તર્યું નથી ઢોકાણું. ગાઈસ આપણે અત્યારે પહોંચી ગયા છીએ સાપર. સાપર આપણે પાટ દેવાનો હતો, તો પાટ દેવા પહોંચી ગયા. અને પહેલા તો આપણે જવાનું હતું શાક લેવા, પણ વચ્ચે ફોન આવી ગયો કે પાટ દેવા જવાનું છે. તો પાટ દેવા આવ્યા અને પછી આપણે સબ્જી લેવા જાવું, કારણ કે આજ મહેમાન આવ્યા છે ઘરે. ખબર નથી કોણ આવ્યું, પણ આવ્યું છે એવા ફોન આવ્યો હતો, એટલે કે શાક લઈને આવજો, પછી ખબર પડે કે કોણ છે. તો જોડાયેલ રહેજો, આપણે બતાવશું અમારે અહીંયા કોણ મહેમાન આવ્યું. ચાલો ગાઈસ પાર્ટ આપી દઈશ. તો ગાઈઝ હવે આપણે પડી ગઈ છે સાંજ અને આપણી ઘરે આવી ગયા છે બહુ સ્પેશિયલ ગેસ્ટ. જો આ છે બંસી, આ એમના મમ્મી. તો આ છે આપણી બેસ્ટ ફ્રેન્ડ. અને આન પહેલા આવી હતી નીલો, ત્યારે મેં તમને વાત કરી હતી, ત્યારે પણ આને વિડિયો કોલ કર્યો તો. ત્યારે હું નહોતી આવી શકી અમદાવાદથી, તો હું આજે આવી ગઈ છું મેકઅપ પૂરી કરવા. અને આમ અંદર ખબર નહોતી, પ્લાનિંગ નહોતું, અચાનક થઈ ગયું. થઈ ગઈ છે આજે. હા એટલે કેટલા વાગે 3 વાગે ફોન આવ્યો તો, કાલ અમે તાર ઘર આવીએ. તમે કીધું હાલો આવી જ જાઓ. આપણે તો રાહ હોય કા. અને મેરેજ પછી ઘણા ટાઈમે મળ્યા. હા, મેરેજ પછી પહેલી વાર મળ્યા છે. હા એટલે પ્લાનિંગ તો કેટલા ટાઈમ થી કરીએ મળવાનું. પણ હવે મેરેજ થઈ ગયા હોય એટલે એડજસ્ટ કરવામાં થોડું ટાઈમ ત્યાં જાહું નહીં આવશું. અને મેળ નતો આવતો. સિટી થોડા દૂર, રાજકોટ થી અમદાવાદ, એટલે થોડું આજે પણ કરી જ નાખ્યું પ્લાનિંગ. કામ છે એવા તાર જમાયું ને ઈ સાચી વાત કીધી. જમાયું ને બહુ કામ. બધાય કામમાં પડ્યા હોય એટલે આ તો આપણે એકલા એકલા જવાનું. ઇતેથી આપણે નથી વાત કરતા, કીધું હવે આ કોઈ તો આવશે નહીં, હાલો આપણે એકલા એકલા. પ્લાનિંગ કરી લેવાનું, અમદાવાદ આવી જવાનું, ત્યાંથી આપણે જવાનું નીલુને બોલાવીને. એટલે એવું આપણે કેટલાક ઘણા વર્ષ, આપણે 8th સ્ટાન્ડર્ડ થી અમે લોકો સાથે છીએ. હા, લગભગ 2010 માં 13 માં આપણે 10th ની એક્ઝામ આપી, 15 માં, એટલે 2010, 20 ને 26, 16 વર્ષ થઈ ગયા. 16 2010 માં આપણે બધા 8મા ધોરણમાં. હા હા 15 માં, એટલે 16 વર્ષ થઈ ગયા. અને મને યાદ છે ને, અમે છે ને આપણે કળવીબાઈ ની એક્ઝામ દેવા ગયા ને, તે છે ને એક્ઝામ હતી ત્યારે તો 8મા ધોરણમાં એક્ઝામ પછી જ લેતા ને હોસ્ટેલમાં ને એડમિશન આપતા. એડમિશન તો ઈ છે ને આરઝુ અને આ બે બોયકટ હતા ને મારા જ ક્લાસમાં હતા, એટલે આ બેન મેં જોયું હતું. પછી જ કનેક્શન છે ટૂંકમાં પહેલા દિવસ. એટલે ઈ છે ને ત્યારે મેં એક્ઝામ ના 400 છોકરીઓમાંથી 60 જ લેવાની, એમાં તમે સિલેક્ટ થયો. હા
પછી બહુ મજા આવતી ઘણી બેમાં સ્કૂલ એમ 1 નંબરની એટલે તો તે દિવસથી આમ ત્યારે તો આપણે ઓળખતા ન હોય પણ પછી આપણે આમ સિલેક્ટ થઈ ગયા ને પછી તો હાર જ હતા એટલે હોસ્ટેલમાં પછી તો એક રૂમમાં હતા 10th માં તો હા પછી 11 12th માં ક્લાસમાં સ્ટોરી સાંભળતા સિરિયલોની સિરિયલની હું સિટીમાં હતી સિરિયલ જોઈને જવાનું આ લોકોને કહેવાનું કે આજે આ વચ્ચે સિરિયલમાં હા સરસ્વતી ચંદ્રની સ્ટોરી સાંભળતા એટલે સ્ટોરી સાંભળવાની પછી કોલેજમાં ભાલો સીએ કરતા પછી મૂક્યું પડતું પૂના ભાઈ 2 વર્ષ બહુ ઈ સૌથી બેસ્ટ મજા આવી એમ. 2 વર્ષ આમ ફ્રીડમ અને આમ બહુ મજા આવતી હોસ્ટેલમાં તો કેવું આમ થોડા બંધાયેલા હા પછી હલો ક્યાંય થયા હવે આજે પાછા આમ થાય કે તો આપણે અહીંયા રાજકોટ એમ આવતા એટલે અમે મળી લેતા એમ હું કેવું રોજ જે જોડે ને જોડે રહેવું અને કોરોના આવ્યો ને કોરોનામાં તો ભાઈગા નહીંતર તમે ત્રણેય પુના ને પુના રહ્યું હોત તો હા તો થયા હોત તમે ત્રણેય હા ઈ કોરોનામાં એ અંકલ ને નીરન ભાઈ ને તેડવા આવ્યા ને એટલે દગડે અંકલ ને કે અમે આવવા નહીં પાછા સામાન લઈને ઓય આવતા રહ્યા લાઈફમાં બહુ બધા ઉતાર ચઢાવ જોયા પણ તો મજા આવે છે એમ તો અમારા ત્રણેયનું આમ ઓલું નથી થતું ક્યારે એમ બહુ બધા લોકો આવ્યા ને ગયા લાઈફમાં પણ 8મા ધોરણથી સ્કૂલની આટલી ફ્રેન્ડશિપ આટલી લાંબી ટકે એવું કોલેજના ફ્રેન્ડ હોય ઘણા સાથે હોય અમે ત્રણ બહુ ટાઈમથી જોડે છીએ તો મજા આવી ગઈ આપણને તો જલસા પડી ગયા હે એટલે હવે બનાવશું જમવાનું કઈક શું ખવડાવે ચાંદની બેન જોઈએ આપણે એટલે હવે જમવાનું બનાવશું ને હમણાં બિહાર આવે પછી જમશું ને હજી થોડીક વાતો કરશું મજા કરશું તો બ્લોગમાં જોડાઈને રહેજો મજા આવવાની છે તો ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બધા બેસી ગયા છે જમવા આજ તો ઈ કઈ બોલશે જ નહીં કા ફેવરિટ શાક છે ના ના એનું શાક ફેવરિટ છે એટલે ખાવામાં કોન્સન્ટ્રેશન હોય જો હલો પરાઠા ને શું છે બિયાલ કાજુ કરી પાપડ ને સલાડ ને ડુંગળી કા આજે અમે આવ્યા છે ને એટલે આજે મોજ છે જમવામાં હે ને જમવામાં મોજ છે હે એ તો ઊંધો ઘાલીને જો હે થઈ રહે એમ તો સારું ચાલો હવે જમી લઈ હાલો તો આઈસ્ક્રીમ ખાઈ લીધું પણ આઈસ્ક્રીમ ખાવામાં મેં એટલા મશગુલ હતા ને બ્લોગ લેવાનું ભૂલાઈ ગયો ભૂલાઈ ગયો અને જો હવે થઈ ગયો હુવાનો ટાઈમ જો દે હુઈ ગયા ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ હા હા લાવો હું બંધ કરી દઉં તો ચાલો હવે થઈ ગયો સુવાનો ટાઈમ અને સાહેબ શું કરે તો ચાલો ગાઈસ સુવાનો ટાઈમ થઈ ગયો છે આપણે અને આઈસ્ક્રીમ ખાઈ લીધું હે સરસ મજાનું આઈસ્ક્રીમ ઘણા ટાઈમે ખાધું હમણાં ઘણા દિવસથી નહોતું ખાધું તો આજ આપણે ખાઈ નાખ આવ્યો તો મેળ આવી ગયો મને એ વાત મેળ આવી ગયો તો આજ તો ઘણી ભાગ દોડ રહી હતી કાજુ કરીને શાક ખાધું કાજુ કરી શાક ખાધું શાક લેવા ગયો તો પણ વયસમાં હે ને અમારા મિતેશભાઈ ફોન આવ્યો તો અમારે સાપર જવું પડ્યું એવું થયું પછી પાછો આવીને શાક લીધું પછી ઘરે આવ્યા જઈમાં બેઠા આઈસ્ક્રીમ ખાધું પછી પાછું આઈસ્ક્રીમ પછી મજા આવી હવે કઈક લાગ્યું કે મને કે જઈમું તમને અત્યાર સુધી નહોતું લાગતું એવો પંખો થયો નથી પંખો કરશું તો આવ્યું છે ને આ ગોળ પાડે છે જો આમ ફરે જ છે ફરે હો ફરે ફરે હો ફરે હો તો હવે શું કરવાનું હવે કઈ નથી કરવાનું કેમ તેમ પેન્ટ અહીંયા પડ્યું છે મને નથી ખબર તમે જ કાઢ્યું હોય ને મેં તો આ હું કહી રાખ કાલ મેં કહી દો મેં નથી કહ્યું
બસ મારે હાઈતમ આઈટમ કરવા જવાનું કીધું જવું. નિરાઈ તો હમણાં કામ છે શું ગામ છે? એ આપણે વિચારતું છે શનિ રવિમાં. કામ છે પછી મારે અહીં જમવાનું એક મને બહાર નો ચડાવે આવી તો બનાવવું હોય થોડુંક વહેલું આવવું હોય કેમ કે તે મેળ આવે. તો એ હમણાં કામ છે ને કામ થોડુંક પતી જાય તો પછી તમારા ચાંદની બેન જાહે પિયરમાં પિયરમાં હોય તો મીઠું કરવો. આજ તો કરવા જવાનું હોય એવું બધું કહેતા હોય તો તમે ફરવા લઈ જવાના હો તારે બધું કરી લેવું તો કરવું જોઈએ ને. પિયરમાં જવું ના જવું પેલા પિયરમાં જઈ આવો પછી વધુ વાત કરો હમ. તો ગાય સાઈડ નો લોક કેવો લઈ ગયો એ તમે કહેજો અને હા. કોઈ આપને તો નવા મજા આવી ગઈ. આપને થોડીક સરપ્રાઈઝ મળી ગઈ. કોઈ નવા અમારા સબસ્ક્રાઈબર હોય અને વિડીયો જો થોડો પણ ગમ્યો હોય તો લાઈક કરજો એક કરજો. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં કે ફેમિલીમાં શેર કરજો કોમેન્ટ કરી દેજો શ્રાવણ મહિનો આવ્યો હોય ભોલેનાથજી की કૃપા રહે કે આપણે એક બોલો ટાઈમ પૂરો કરી શ્રાવણ મહિનો પૂરો સોમવાર બધાનો સોમવારની શુભકામના જય શ્રી કૃષ્ણ પાછા કાલે મળશું નવા ધમાકા સાથે તો સારું ચાલો હવે સુઈ જાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. કાલે મળશું નવા બ્લોગમાં.